હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી ના મજામાં હોય તો મજામાં થઈ જાઓ, કેમ કે આપણે શૂટ કરીએ છીએ 360 DJI Osmo ને આજે છે હું આજે આવ્યો છું મારી બીજી બહેનના ત્યાં ને હું તમને બતાવીશ આજે કે અમેરિકાના ઘર કેવા હોય છે, કેવા નહીં. ને જોઈ લો, આજે વેધર આજે બહુ જ મસ્ત છે ને 10 દિવસનો બરફ ઓગળ્યો જ નથી. આ સ્ટ્રોમ આવ્યો છું ત્યારનો બરફ છે, ઓગળ્યો જ નથી. આ છે મારી બહેનનું ઘર. આ જીજુ ઊભા છે આપણા. જીજુ કેટલા દિવસ 10 દિવસથી બરફ પડ્યો છે? 10 દિવસ થયા ભાઈ. બરફ ઓગળ્યો જ નહીં. બાકી આપણે પેલી બાજુ જવું હતું પણ આ બરફ છે એટલે જવાય નહીં પેલી બાજુ, નહીં તો આપણે જતા એ બાજુને આખું ગોલ રાઉન્ડ તમને બતાવતો ઘરનો. બાકી આ છે આ અમેરિકાનું, તમને અંદરથી બી હું બતાવીશ. આ છે અમેરિકાનું ઘર, આ છે વેધર. ગાડી પડેલી છે ટેસ્લા, એ બાજુ વેન પડેલી છે. ને આ છે બીજી સાઈડ ઘરનું, રાઈટ સાઈડ. અહીંયાથી બી જવાય, અહીંયા બી બરફ છે એટલે જવાય એવું નહીં. સો બાકી તો તમને હું લઈ જતો. હજુ આ બરફને ઓગળતા નહીં તો 20 થી 25 દિવસ લાગશે. કાં તો વરસાદ પડશે તો જ ઓગળશે, બાકી તો નહીં ઓગળે નહીં. એટલે એવું છે. બસ હવે હું તમને અંદર જઈશ એટલે હું તમને બતાવું કે અંદરથી ઘર કેવું છે કેવું નહીં. તો હવે અંદર જઈને આપણે મળીએ. લેટ્સ ગો. આ અમેરિકાની બસ આવી રીતે અહીંયા છોકરાઓ અહીં આવે. ક્રિસ્વા હાય કે ક્રિસ્વા હાય કે શર્માય છે બહુ જ. આપણે અંદર જઈએ. તો ભાઈ આપણે આવીએ છીએ અંદર ને આ છે જીષ્ણુ, મારો ભાણિયો. હાય. હાય. તો જીષ્ણુ આપણને હાઉસ ટૂર કરાવશે. આજે મારું ઘેર બતાવીશ તમને. ઓકે. ને બીજી વસ્તુ, અહીંયા બહુ બધી જાતના મતલબ કે ઘર આવે છે. જાતના એટલે બહુ બધા મીન્સ કે અલગ અલગ ઘર આવે છે. એમાંથી આને કહેવાય સેપરેટ હાઉસ. બહાર વધારે જગ્યા હોય અને આજુબાજુ બધે પાછળ બધે બહુ જગ્યા હોય. અને આવું છે એટલે જીષ્ણુ આપણને ઘર બતાવશે આજે. જીષ્ણુ બતાવીશ ને ઘર? હા. તો ચાલો આપણે ઘર દેખીએ. પહેલાં નીચેથી સ્ટાર્ટ કરીએ, બેઝમેન્ટથી. તો ચાલો પહેલાં તો આપણે આ દરવાજો બંધ કરી દઈએ કેમ કે ભાઈ બહુ ઠંડી લાગે છે. લોક કરી દીધો. ચાલો પહેલાં શું બતાવીશ તું જીષ્ણુ? એ બેઝમેન્ટ છે ને આ ઉપર ઘર છે. અહીંયાથી સ્ટેર ઉપર ઘર છે. પહેલાં બેઝમેન્ટથી સ્ટાર્ટ કરીશું આપણે. ચાલો લેટ્સ ગો. જીષ્ણુ, આ છે નીચેનું બેઝમેન્ટ. અહીંયા બેઝમેન્ટમાં અહીંયા સોફા આવી રીતે. અહીંયા બેઝમેન્ટમાં બહુ જગ્યા હોય છે કેમ કે અહીંયા બેઝમેન્ટ વધારે બધા યુઝ કરતા હોય છે. આ છે અહીંયા ટીવી નાખેલું છે, સોફા બધે. PS5 છે. ઓકે, હા દેખાડી દીધું. ઓકે લેટ્સ ગો. સનરૂમ છે અહીંયા. અહીંયા એકદમ ચિલ્ડ છે, એકદમ ચિલ્ડ છે કેમ કે અહીંયા હીટર નથી. જો આ સનરૂમ છે. પછી આને બંધ કરી દઈશું. આ છે હીટર, જે તમે મૂવીઝમાં જુઓ છો ને હીટર, એવું હીટર છે. પછી અહીંયા રૂમ છે, આ સેપરેટ એક નોર્મલ સ્ટોરેજ રૂમ છે. હા ઓકે. બીજું બતાય અમને. ચાલ બીજું બતાય. આ શું? હા બતાય. એટલે આ આખું આ બધું છે. એટલે એ બાજુ આપણું બધું સ્નોનું આપણે કાઢ્યું એ હારું. પછી એક તે બાજુ એકદમ ગોલ્ડ છે. એટલે આ એ બાજુ છે ને આપણે થોડુંક એમ ફૂડ છે ને, લોન્ડ્રી રૂમ છે. આ લોન્ડ્રી રૂમ અને એ બાજુ થોડુંક ફૂડ મૂકેલું છે. ઓકે નાઇસ. પછી આ ગરાજ છે. ગરાજ છે આ. એટલે આ ફ્લોર આપણે કલર કર્યું અને મેં કીધું લાઇટ્સ પાવર જાય ને તો આપણે આ યુઝ કરવાનું કુકિંગ કરવા. ઓકે, કુકિંગ કરવા માટે આ યુઝ કરવાનું. લાઇટ્સ જાય એટલે.
પછી આ તો બધું આ છે આ બધું જ છે. ઓકે મેં કીધું જોઈએ ને કે લઈ લેવાનું અહીંથી. ઓકે ડન. ઠંડી થાપ છે નહીં થઈ બાજુ. ઠંડી છે. આ રૂમો બધા અંદર બહુ જ ઠંડી છે કેમ કે અહીંયા અંદર હીટર નથી એટલે બસ આજે તો બેઝમેન્ટ. તે બાજુ આપણું ટોય અંદર મૂકી છે, ટોય મૂકવાનું. એની અંદર ટોયસ મૂકવાનું છે. ટોયસ. ઓ ને બેસવાનું બી થઈ જાય અને ટોયસ બી મુકાઈ જાય એમ ને. તો બેસવાનું. ઓકે હવે ઉપર જવાનું. ચલો આ જ છે બેઝમેન્ટ બધું. હવે ઉપર જઈએ છીએ ડાયરેક્ટ. ચલો આ છે અહીંયાથી જ જે બેઝમેન્ટ અહીંયા હતું ડાયરેક્ટ જ આ એન્ટ્રન્સ છે. અહીંયાથી ડાયરેક્ટ ચડવાનું છે. અહીંયા આવે છે આ લિવિંગ રૂમ છે. ઓકે આ લિવિંગ રૂમ છે. ટીવી છે અહીંયા. આયો શોર્ટ્સ દેખ્યા કરે છે બેઠો બેઠો. પછી અહીંયાથી આનાથી અહીંયા વ્યૂ છે. વિન્ડોમાંથી વ્યૂ જોઈ લો તમે. સારો છે વ્યૂ. ઓકે મૂકી દે. આ છે મંદિર. જય શ્રી કૃષ્ણ. આ છે અહીંયાનું કિચન. જોઈ લો આ કિચનમાં આ ડિશવોશર છે. આ ડિશવોશર બધા અહીંયા ડિશવોશર વધારે યુઝ કરે છે. બહુ કોસ્ટલી બી આવે છે એટલે એવું ના સમજતા. આ છે જે કિચન છે. આ હવે બીજું શું બતાવીશ? હા ખાલી એ બધું સ્નેક્સ ને ફૂડ એ બધું રવા દેવાનું. ખાવા જોઈએ ને તો સ્નેક્સ લેવાનું. ઓકે પછી આ રૂમ આ મારો રૂમ છે. આ તારો રૂમ છે? ઓ વાવ. બધું દેખાય. આ જીષ્ણુના રૂમ પરથી વ્યૂ જોઈ લો. સેમ જ છે વ્યૂ કેમ કે બધું કનેક્ટેડ જ છે બારીઓ ને બધું. ઓ આ છે જીષ્ણુના મમ્મી પપ્પાનો રૂમ. આ જે ક્રિશ્વા હાય કર. હાય પછી અમારી બા છે. આ બા છે જીષ્ણુની બા છે. ઓકે પછી આ જીષ્ણુના બા દાદાનો રૂમ છે. ઓકે પછી છે ને આ એક રગ હતું ને એ બાજુ મૂકી દીધું મસ્ત સોફ્ટ થઈ જાય. ઓકે હવે અહીંયાથી આપણે બહાર જઈએ. આ છે અહીંયાનો પાછળનો વ્યૂ જોઈ લો. મેં તમને કીધું હતું ને કે અહીંયાથી પેલી બાજુ અમે ઊભેલા હતા હું હજી અહીંયાથી અંદર અવાય પણ આ બધું આખું સ્નો છે. ફ્રીઝ થઈ ગયું છે એટલે અવાય નહીં. ને અહીંયા જે છે આ જે છે આ એનો વ્યૂ છે કિચનનો વ્યૂ છે. કિચનથી મેં તમને બતાવ્યું હતું દેખો તઈ સોફા પડેલા છે. કિચનથી સોફાથી લિવિંગ રૂમથી ડાયરેક્ટ અહીં જે વિન્ડો છે એ આ છે. આખું ફ્રીઝ થઈ ગયું છે. નહીં તો કેટલે સુધી આપણા આટલે સુધી સ્નો આવી ગયો હશે. આખું જ ફ્રીઝ થઈ ગયું છે ને આને કાઢવું એટલે માથા ભારે મંજુલા. એ બધું સોફ્ટ છે. તે બધું સોફ્ટ છે. એકલું સોફ્ટ છે. હા અહીંયા સોફ્ટ છે. જો પછી સોફ્ટ છે. આ બધું ફ્રીઝ થઈ ગયું જો હે. એકદમ ઠંડી હોય ને એટલે આ જો હે આખું ફ્રીઝ થઈ ગયું છે. આ સ્લીપરી જ થઈ ગયું છે આખું. એટલું તમે વિચારો. બસ અહીંયાથી આગળ નહીં જવાનું. તમે વિચારો કે કેટલું ઠંડુ પડતું હશે તો અહીંયા આટલું બધું ફ્રીઝ થઈ ગયું છે. ની બહાર બી અહીંયા બી હમણાં બી અમે અહીંયા બાલ્કનીમાં જસ્ટ આવવાનું હતું તો બી જેકેટ પહેરવું પડ્યું ને તો બી હજુ એટલી ઠંડી લાગે છે. મારા હાથ હમણાં ફ્રીઝ થઈ જાય છે એટલી ઠંડી છે. ને અહીંયાથી તમને હું વ્યૂ બતાવું. જુઓ અહીંયાથી તમને જોઈ લો. અહીંયાથી વ્યૂ જોઈ લો આખો. હવે આપણે અંદર જઈશું કેમ કે બહુ જ ઠંડી લાગે છે. આ છોકરાઓ બી મારા લીધે બહાર છે તો તમને બતાવી દીધું આ પાછળનો વ્યૂ. આ જે છે કેબિન જેવું છે. અહીંયા સ્ટોરેજ રૂમ બી છે ને કદાચ થોડી વસ્તુઓ અમુક હોય એ પડી રહે અંદર બરાબર. એટલે આ બધું છે પાછળથી. તો આ જ હતું મારી બહેનનું ઘર ને આને કહેવાય છે સેપરેટ હાઉસ. મીન્સ કે આ 4 સાઈડ ઓપન છે એટલે બધી બહુ જ આજુબાજુ જગ્યા હોય છે. બીજા બહુ બધા ઘર આવે છે ને બીજા બહુ બધા ઘરના ઓપ્શન્સ આવે છે. અહીંયા મેન્શન બી હોય છે અમુક. બહુ બધા ઓપ્શન્સ આવે છે ઘરના. કોન્ડોમિનિયમ બી હોય છે. મેં તમને બતાવ્યું હતું ગયા બ્લોગમાં ચાલતો જતો તો સોસાયટીમાં. આ સોસાયટી જેવું જ છે બટ સેપરેટ હાઉસ છે. તમને ઘર કેવું લાગ્યું હોય કોમેન્ટમાં કહેજો મને. બાકી બસ આ જ હતો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી
બસ આ છે, આ મારો ભાણિયો છે જે તમને ઘર બતાવ્યું. એનું નામ તો તમને ખબર પડી ગઈ જીષ્ણુ, બટ એ અહીંનો બોન્ડ છે એટલે તમને ગુજરાતી ખબર ના પડે તો થોડું સંભાળી લેજો. બોલ ને તું કંઈક તો બોલ. ના. સબસ્ક્રાઇબ પછી સબસ્ક્રાઇબ ટુ હિઝ ચેનલ. ઓકે, બીજું તો બોલ. એન્ડ લાઈક આ તો બહુ શરમાય છે ભાઈ, આ તો બહુ જ શરમાય છે. હા, બોલ okay, true. વિશ્વા બોલ. સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. હે સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. ઓ વાવ, બાય બાય કહી દે. બાય કહી દે. બાય. તો મળીએ છીએ આવા જ એક નવા બ્લોગમાં. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ને ઘર કેવું લાગ્યું હોય કોમેન્ટમાં કહેજો મને, ને બીજું તમારે શું શું જોવું છે એવું મને તમે કહેજો. બરાબર. બસ આજે તો આજનો બ્લોગ. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. PS5 મળી ગયું, સોફા પર બેઠા બેઠા ગેમ રમો તમે. આ છે બેઝમેન્ટ. બધા આવું જ ઇમેજિન કરે ભાઈ, એટલે આવું જ છે બેઝમેન્ટ.